ભરૂચ નગરપાલિકાની દિવાળી પૂર્વેની અને આઠમની અંતિમ સામાન્ય સભા પાલિકાના સભાખંડમાં પ્રમુખ વિભૂતિભાઈ યાદવના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં વિપક્ષ અને શાસક પક્ષના સભ્યો વચ્ચે તું મેમના દ્રશ્યો જોવા મળ્યા હતા। જો કે સભામાં મૂકવામાં આવેલ 25 એજન્ડાઓ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। આજ રોજ ભરૂચ નગરપાલિકાની અંદાજે છેલ્લી ગણવામાં આવનાર સામાન્ય સભા યોજાઈ હતી। પાલિકાના સભાખંડમાં પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં પાલિકા વિસ્તારના વિકાસના કામો માટે મૂકવામાં આવેલા 25 એજન્ડાઓ પર શાસક અને વિપક્ષ વચ્ચે તું મેમેના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં અગાઉ મળેલી સામાન્ય સભાને વિપક્ષે મિનિટ્સને લઈને વિરોધ નોંધાવ્યો હતો। જો કે શાસક પક્ષ દ્વારા વોટિંગ કરીને સર્વાનુમતે એજન્ડાઓમાં પાસ કરી લીધા હોવાના મામલે પક્ષ અને વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી અને હેમેન્દ્ર કોઠીવાલા સહિતના સભ્યોએ વિરોધ નોંધાવી ઉગ્ર રજૂઆત કરી હતી। આ મામલે શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે તું મેમેના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં વિપક્ષે મિનિટ્સનો વિરોધ કરી પોતાનો વાંધો રજૂ કર્યો હતો। જો કે આખરે સર્વાનુમતે બધા જ એજન્ડાઓ મંજૂર કરવામાં આવ્યા હતા। દિવાળી પૂર્વની સામાન્ય સભા થયેલ કામો પ્રત્યે આભાર વ્યક્ત કરવા સાથે બાકી રહેલા કામો આગામી દિવસોમાં પૂર્ણ કરવા પર તાકીદ કરવામાં આવી હતી। સામાન્ય સભામાં 25 મુદ્દા હતા। સર્વ મુદ્દાઓ પર ચર્ચા થઈ અને બધા જ મુદ્દાઓને મંજૂરી આપી અને વિકાસના કામોને મંજૂર કરવામાં આવ્યા છે। સામાન્ય સભા શાંતિપૂર્ણ પૂરી થાય અને આ ભરૂચ નગરજનોને હું દિવાળીની શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું। પ્રજા વતી અમે પણ એ બાબતે વિપક્ષના જે પ્રશ્નો ઉઠાવ્યા હતા કામ કર્યા તેનો અમે આભાર માની છે। સાથે સાથે 25-30 વર્ષનું જે ભાજપનું એક તરફી શાસન છે ને એ પ્રશ્નો જે ઉકેલા નથી એ બાબતે પણ અમે વિપક્ષે આજે એમને ધ્યાન દોર્યું છે કે આવનાર સમયમાં આ તમામ પ્રશ્નો સાથે બેસીને શહેરની પ્રજા વતી આપણે આવનાર બોર્ડોમાં કે આવનાર નગરપાલિકામાં આપણે એ કરીએ। ખાસ કરીને મહમ્મદપુરાથી જંબુસર ચોકની લાઇટિંગનો પ્રશ્ન, બ્રિજ નીચે અંધારપટના હિસાબે જે પ્રશ્નો ઊભા થયા છે તે અને બીજા જે પણ 25 વિસ્તારના પ્રશ્નો છે એ બાબતે પણ આજે મેં રજૂઆત કરી છે। વિપક્ષના સભ્યની રજૂઆતના ધ્યાનમાં આવનાર 2-3 મહિનામાં એ જે પણ અમારા પ્રશ્નો બાકી છે એ પૂરા કરવાની અમે એમને ખાતરી આપી છે। ફરીથી ભરૂચની પ્રજાને દિવાળી અને બેસતા વર્ષની શુભકામના આપું છું। સાથે સાથે આવનું વર્ષની અંદર આપણે સાથે રહી ભરૂચના જે પણ પ્રશ્નો છે એ સાથે બેસીને ઉકેલીશું અને ભરૂચનો વિકાસ થાય એવી શુભકામના આપું છું। આ 5 વર્ષની આ ટર્મ પૂરી થવા આવી છે એટલે જે પણ લેખાજોખા હતા, જે એમણે જ્યાં કામ કરેલું છે વિપક્ષની આંદોલનથી, રજૂઆતથી, એ પછી કહી શકાય કે સૂચિત વેરો હોય તેને રદ કરવા માટેના વિપક્ષના આંદોલનના પછી એ સૂચિત વેરો રદ કર્યો। એના પછી જે રીતે દાંડિયા બજારના યુવાનનું મોત થયું એના પરિવારને ન્યાય અપાવવા માટેની જે આંદોલન હતું એ પણ નગરપાલિકાએ જે રીતે અમારી માંગને, લોકોની માંગને સ્વીકારીને એમના પરિવારને જે સહાય ચૂકવી અને એના પરિવારમાંથી જે નોકરી આપી તે માટે પણ અમે નગરપાલિકાનો આભાર માન્યો છે। અને સાથે સાથે જે રીતે મોહમ્મદપુરા બાયપાસ વિસ્તારના જે રસ્તાઓ છે જ્યાં મદીના હોટલથી લઈને ઢાલથી લઈને મોહમ્મદપુરામાં જે બ્લોક નાખવાના રસ્તાના વિકાસના કામ હોય કે પછી બાયપાસ વિસ્તારનું કામ હોય, સેવાશ્રમ માટેની જે રજૂઆત હતી અમારી બ્લોક માટેની, એની સાથે સાથે કહી શકાય છે કે ફુરજા રસ્તો જે છે ઘણા સમયથી પેન્ડિંગ હતો એ કામ પૂર્ણ થયું। એ બધા માટે અમે નગરપાલિકાને આભાર વ્યક્ત કર્યો છે। એની સાથે સાથે જે રીતે મોટા પ્રોજેક્ટ છે કે જે પ્રોજેક્ટો વર્ષોથી કહી શકાય કે કાગળ પર જ છે, એ પ્રોજેક્ટના કોઈ ઠેકાણા નથી, એ પણ એમને અમે અરીસો બતાવીને યાદ અપાયું છે। એ ફાટા તળાવનો શોપિંગ સેન્ટર હોય, ત્યાં શોપિંગ સેન્ટર પછી જે પાર્કિંગ બનાવવાની વાત હતી એ પાર્કિંગ માટે પણ આજે એમને ધ્યાન ફરીવાર દોરાવેલું છે। એની સાથે રંગ ઉપરનો પ્રોજેક્ટ જે હાલમાં પણ કોઈ પણ એના ઠેકાણા નથી, દર વર્ષે બજેટના અંદર એને લેવામાં આવતું હોય પણ કોઈ પણ કામ થતું નથી। રતન તળાવનું બ્યુટિફિકેશન એમનું કેવું છે કામ ચાલે છે પણ એવું કોઈ અસરકારક કામગીરી નથી કે જે આપણને દેખી શકાય। એની સાથે સાથે વોર્ડ ઓફિસનું નવીનીકરણ જે 2016-17માં લઈને આવેલા હતા, હાલમાં પણ એક વોર્ડ ઓફિસ નવી બનાવવામાં આવી નથી। એની સાથે સાથે સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ જે ખુલ્લી કાસો છે તેને બંધ કરવાની કામગીરી કરવાના હતા, એ પણ ખાલી ને ખાલી બજેટના અંદર જે તે સમયે લાવેલા હતા ત્યાં જ રહી ગયું છે આજે પણ। અને ખાસ જે ભરૂચ માટે સૌથી માથાનો દુખાવો કહી શકાય એવી ટ્રાફિક સમસ્યા, તેને હલ કરવા માટે પણ વિપક્ષના સભ્યોએ, કોંગ્રેસ પાર્ટીએ હોકર ઝોન બનાવવા માટેની માંગના આંદોલનો પણ કરેલા હતા। પણ હોકર ઝોન આજે 10-15 વર્ષથી ફક્ત ને ફક્ત આગળ પર જ રહી ચૂક્યું છે। હોકર ઝોન માટે પણ ભરૂચ શહેરમાં કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી। લારી ગલ્લાવાળાને હેરાન કરવામાં આવે છે, એમને કહી શકાય કે એક નિયમિત જગ્યા આપવામાં આવતી નથી।
પાર્કિંગ માટેની કોઈ જગ્યા નથી. એટલે આ બધા મુદ્દા છે. એની સાથે સાથે કતોપોરનો ફિશ માર્કેટ છે, એનું બી ગ્રાન્ટ ફાળવણી થઈ પણ હજુ સુધી કામ શરૂ નથી થયું, કોઈ કામગીરી નથી થઈ. એવા ઘણા બધા પ્રોજેક્ટો છે. એ પ્રોજેક્ટો ફક્ત ને ફક્ત કહી શકાય આજે એક અરીસા બતાવેલા છે કે ભાઈ આ પ્રોજેક્ટો તમે ખાલી કાગળ પર જ મૂકેલા છે. અસરકારક જે કામગીરી થવી જોઈએ એ નથી થઈ. આજે પણ ભરૂચ નગરપાલિકા રોડ રસ્તા માટેની કાર્યવાહી કરતી હોય, કેમ કે રોડ રસ્તા તો તમે સમજો છો કે ગ્રાન્ટ આવે છે, રોડ રસ્તા બનવાના છે, રોડ રસ્તા બનીને પણ દર 2 વર્ષે ધોવાઈ જતા હોય. કોન્ટ્રાક્ટરની 3 વર્ષની કહી શકાય કે સમય મર્યાદા પૂરી ના થતી હોય, એના પહેલાં રોડ રસ્તા ધોવાઈ જતા હોય. એવા પણ બનાવો બનેલા છે કે તમે જોયા છે દાંડિયા બજાર, કસક, એવા ઘણા બધા માર્ગો છે જ્યાં 1 વર્ષમાં રોડ રસ્તા ધોવાઈ ગયા છે. એટલે એ પણ એમને યાદ અપાયું કે ભાઈ કોન્ટ્રાક્ટરો પર તાત્કાલિક પગલાં લો અને ફરીથી રોડ રસ્તા એમના પોતાના કહી શકાય કે જે પણ એમની સમય મર્યાદા છે એના અંદર એને પૂર્ણ કરવામાં આવે. નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં જીએસટી માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક 2 વ્હીલર સાથે મળશે પ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા 2 વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે. અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનું પોતાનું નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું 2 વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર.